સિહોર જાયન્ટ્સ ગ્રુપ ઓફ સિહોર વર્ષ 2026 શપથવિધિ કાર્યક્રમ યોજાયો। स्टेज पर जय जैंट्स स्टेज पर पधारे हमारा आमंत्रित मेहमानों अश्विनभाई गोरडिया, बन्नाबेन मेहता, हमारा सिहोर नगर पालिका प्रमुख आमंत्रण आपीने અહીં પધારે સર્વ મહેમાનોને અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ। જય જૈન્ટ્સ સ્વાગત કરવું જોઈએ। એ પરંપરાને આગળ વધારતા આપણે પ્લીઝ આવવા જય જાયન્ટ, જય શ્રી કૃષ્ણ। આપણે એના માટે સમાજના દરેક વર્ગ સુધી કોઈ પણ જાતના ભેદભાવ વગર આ સંસ્થાથી અવિરત કાર્ય કરતી રહે છે। જેનો એક તમને ગત વર્ષનો નાનકડો અહેવાલ આપું તો એના વિશે પ્રણવભાઈ પુસ્તક લખાયું છે। 3 નોટબુક અને આખો કંપાસ એવી એક કીટ આપવામાં આવી હતી। એનો આશરે ખર્ચો લગભગ 10,000 જેટલો હતો। પેન, ચોકલેટ અને પુષ્પગુચ્છ આપી અને દીકરીઓને સ્વેટર વિતરણ, પછી એચઆઈવી ગ્રસ્ત બાળકો 50 બાળકોને આઈ થિંક 2000 કે 2500 ની કીટ થતી હોય છે સેક્શન। અને જયસુખભાઈ જે વારા પરિવાર ના પ્રશાંતભાઈ વારાના હસ્તે ટાઉન હોલ ખાતે લગભગ 470 કરતા ત્યાં બહેનો માટે 50% રાહત દરે લેબોરેટરી કેમ્પનું અમે તપાસ કેમ્પનું આયોજન પેલા દાન હેઠળ એવું નહીં કે ભાઈ ખાલી તપાસ બીજું તપાસ થોડુંક લાંબુ થશે પણ પોતે પ્રોજેક્ટ એટલા છે અને આપણે અત્રે આપણા આમંત્રણને માન આપીને ઉપસ્થિત સેન્ટ્રલ કમિટી મેમ્બર શ્રી રાજેશભાઈ દેસાઈ, જયેશભાઈ રાજગુરુ, શાહ સાહેબ, જોશી સાહેબ, અશ્વિનભાઈ ગોરડિયા, રજનીકાંતભાઈ ગોરડિયા, નગરપાલિકાના પ્રમુખ બેન, તો એક તાળી આપણે દરેક જૂથ માટે, દરેક ગ્રુપ માટે આપણે પાડવાની છે। કોઈ પ્રમુખ કોની અંદર એકલો એવું માની કરી શકે કે ભાઈ આ બધા પ્રમુખના નેતૃત્વથી પ્રમુખે જ બધું કરી નાખ્યું એવું શક્ય નથી। આવેલા મહેમાનોને હું ખાસ આ બાબતથી અવગણી ટેવ પડી ગઈ છે। બરોબર પટમાં આવી જાઓ। તો જે કોઈ કદાચ કોઈ કારણોસર આમ તો બધા પહેલા કામગીરી કરી છે એટલે બધા લોકો અભિનંદનને પાત્ર છે અને મારા આભારને પાત્ર છે। હું એનો વ્યક્તિગત આભાર માનું છું। પ્રશ્નો મારો પ્રોજેક્ટ માઇનસમાં જતો હતો ને એ પ્લસમાં લેનારા લોકો તેંડુલકર વાળા લોકો હતા માનું છું। તુલસીબેન, રજનીકાંતભાઈ ગોરડિયા આપણે પ્રમુખ પદના છેલ્લા તબક્કામાં જે ફેડરેશનમાં મને
ત્રણ મેમ્બરોને બેસ્ટ મેમ્બર આપણે ગણ્યા હતા. 1250 આપણે ખૂબ તાળીઓથી વધાવીએ અમુક 1250 માંથી 3 બેસ્ટ મેમ્બર એમાં સુનિલભાઈ. બધાનો ધન્યવાદ. સાઈડમાં રાખજો અને મેમ્બરોની શપથ કરાવું છું. હું ગંભીરતાપૂર્વક વચન આપું છું કે સાયન્સના બંધારણ અને પ્રાર્થના અને શિષ્ટાચાર અને હારનો આદર કરીશ અને તેની જાળવણી કરીશ. હું પ્રતિજ્ઞાબદ્ધ છું કે હું મારી ફરજો હૃદયમાં ઉદારતા નિષ્ઠા સાથે ભજવીશ અને ઉમદા ભાવના અને સત્યતાથી હું સેવા કરીશ જેથી હું એક જાયન્ટ્સ બનીશ. જય જાયન્ટ્સ. સંસ્થા લક્ષ્ય અને હેતુ તેના વાર્ષિક લક્ષ્યોને પરિપૂર્ણ કરવા સહકારથી કામ કરીશ. હું જાયન્ટ્સ મેમ્બરોમાં મિત્રતા વધારવા જહેમત લઈશ અને જાયન્ટ્સની ચળવળ માટે સમર્પિત રહીશ. જય જાયન્ટ્સ. કઈ રીતના શપથ લેવા ફોર્ચ્યુનેટલી એટલા વર્ષ બાદ મને કોઈ પ્લાન વગર મને સીધું પ્રવીણભાઈએ દાયિત્વ સોંપ્યું. તો પ્રમુખની શપથવિધિ એક વ્યવસ્થિત રીતના હોવી જોઈએ. દર વર્ષે હું આ ટ્રેનિંગ મેન્યુઅલમાં આપું છું. એનીવે વધારે સમય નથી લેતો કારણ કે 1.5 કલાક ઓલરેડી વી આર લેટ. તો મને યાદ આવે છે 1989 અને 1990 ત્યારે આખા ગુજરાતમાં એક જ યુનિટ ડિરેક્ટર અને એક વાઇસ પ્રેસિડેન્ટ. કે કેટલું કારણ કે આ ગ્રુપ ચલાવવું એટલે લોઢાના ચણા છે. ઉપરનું પીન પહેરીએ છીએ ને પણ અંદર પાછી વાગતી હોય છે. પ્રણવભાઈ તથા પ્રદીપભાઈ બંને. RCC ગ્રુપ. હનુમાનધારા સેવા સમિતિ દ્વારા હનુમાનધારા ગ્રુપથી આ ધંધા સમીરભાઈનું સ્વાગત કરશે. જય જાયન્ટ્સ મિત્રો. આજે જાયન્ટ્સના પ્રમુખ પદનું શપથ લીધા. થોડો નર્વસ હતો. ડાયસ પર બિરાજમાન તમામ મહાનુભાવો, ઉપસ્થિત મહેમાનશ્રીઓ, જાયન્ટ મેમ્બરો, જાયન્ટ પરિવાર, આપ સૌનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે આપ આ કાર્યક્રમમાં પધાર્યા અને આપનું સ્વાગત કરું છું. ખરેખર એવું જ હતું કે શપથ લીધા પહેલા મને થોડો
આવનારો મારો વર્ષ આપ સૌના સાથ અને સહકારથી ખૂબ જ સફળતાપૂર્વક જાયન્ટ ગ્રુપ છેલ્લા 44 વર્ષથી સિહોર શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ જ સેવાકીય પ્રવૃત્તિથી ખૂબ જ પ્રચલિત છે. જાયન્ટ ગ્રુપ ક્ષેત્રે, પર્યાવરણ ક્ષેત્રે અને આરોગ્ય ક્ષેત્રે ખૂબ જ સારી એવી કામગીરી કરતી હોય છે. આ બધી કામગીરીઓને હું જાયન્ટ્સના માધ્યમથી ખૂબ જ આગળ વધારવાનો આપ સૌના સાથ અને સહકારથી ખૂબ જ મોટો પ્રયાસ કરીશ અને જાયન્ટ્સને ખાતરી આપું છું. સમયની મર્યાદાને ધ્યાનમાં લેતા વધારે કંઈ નહીં કહેતા જાયન્ટ્સના વરિષ્ઠ મેમ્બરોએ જે મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે અને જાયન્ટ્સનું કામ સોંપ્યું છે ત્યારે હું આ પદને મારી નિષ્ઠાપૂર્વક નિભાવીશ અને ખૂબ સારી કામગીરી કરવાની બાંહેધરી આપું છું. જય જાયન્ટ. ઘાસચારા માટે આપણે આ બધા ડોનરોને તાળીઓથી વધાવીએ અને વર્ષ દરમિયાન અમને એમની ઉપર લક્ષ્મીકાંત બજરંગબલી કી જય. આપણે તાળીઓ નથી બધાને એવી હોય કે આપણે આપણા ઘરનાની સામે બોલી શકીએ નહીં. ગમતું એટલો ગુસ્સો હોય ને 45 વર્ષની ઉંમરનું સિહોર ગ્રુપ પીઢ, ઘણા ઉતાર ચઢાવ, તડકો છાંયો જોયેલું ગ્રુપ, એની માટે બીજું કંઈ કહેવાનું હોય નહીં. ગત વર્ષના પ્રમુખ જયદત્તભાઈ જે કામો કર્યા અભિનંદનને પાત્ર છે અને સોને પેસવું આગળ ફેડરેશન કોન્ફરન્સ. નવા પ્રમુખ એના પાછલા ટેન્યુઅરમાં કંઈ કરી ન શક્યા સંજોગો વસાત આ વર્ષે ફરીવાર તક મળી છે. કંઈક વિશેષ સારી પ્રવૃત્તિઓ કરી સિહોરનું નામ રોશન કરે એવી અપેક્ષા, શુભેચ્છા. તમારી ટીમ તમારી સાથે ખભો મિલાવીને ચાલે અને એકતાથી કામ કરે. એક અપેક્ષા છે 45 વર્ષ જૂનું ગ્રુપ એક મેમ્બરશિપ ગ્રુપ, એક નવું ગ્રુપ અને જૂના ગ્રુપોને રિવાઇવ કરે એવી અપેક્ષા. જય જય. માંથી ચોપાઈ છે સરળ સ્વભાવ નમન કુટિલાઈ જથા રામ સંતોષ સદાઈ. એવા ખૂબ જ સાદગીવાળા અને જ્યાં સુધી મને ઓળખ છે ત્યાં સુધી હું કહીશ કે એ અજાતશત્રુ પણ એને કહી શકાય એવા સમીરભાઈને એના કાર્યકાળની અંદર પરમ ગુરુ પરમાત્મા ખૂબ જ સફળતા આપે અને એ રીતે સમાજની વિશિષ્ટ થવાય એવી અભ્યર્થના સર અસ્તુ. જય શ્રી રામ. જય જૈન. જય જૈન. ડાયસ ઉપર ઉપસ્થિત મહાનુભાવો, મહેમાનો તથા તમામ જૈન જય ગણેશ. આમ તો રાજેશભાઈ બધા નામ બોલી દીધા છે, છતાં હું ફરીથી રિપીટ કરું છું. બહાર ગામથી પધારેલ દરેક મહેમાનો શ્રી રાજેશભાઈ દેસાઈ, જયેશભાઈ રાજગુરુ, ડૉક્ટર કેવી શાહ, પ્રવીણભાઈ જોશી તેમજ કેતનભાઈ, તેમજ ગણપુરી મહિલા મંડળના પન્નાબેન, શંખનાથના પત્રકાર શ્રી તેમજ નગરપાલિકા પ્રમુખ શ્રી જાગૃતિબેન, સર્વ દરેક જગ્યાએથી ઉપસ્થિત મહેમાનો તેમજ નામી અનામી દરેક લોકો જે અમારા આમંત્રણને માન આપીને પધાર્યા છે તેમનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. જય જય.